નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવેલી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. મિત્રો, તમારા માટે એક ખુશખબર છે. તમારા હેલ્પરના સિલેબસ પ્રમાણે 3200 પ્લસ એમસીક્યુ જે છે આપણી પાસે છે અને એના વિડીયો પણ બનેલા છે, અને બીજા પણ 3200 પ્લસ એમસીક્યુની પીડીએફ છે, જે તમને જેમ વિડીયો બનતા રહેશે એમ તમને મળતી રહેશે પીડીએફ. તો મિત્રો, કોઈ બુકની પણ જરૂર નહીં પડે. તો આ વિડીયોમાં ચર્ચા કરીશું જે મોસ્ટ આઈએમપી ટેકનિકલ પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. જે તમને પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. કયા પ્રકારનું ઘર્ષક ધાતુનો વધુ જથ્થો દૂર કરવા વપરાય છે? તો તેનો એમરી પેપર, બોરોન કાર્બાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, સિલિકોન કાર્બાઇડ. તો તેનો સાચો જવાબ છે સિલિકોન કાર્બાઇડ. નેક્સ્ટ, કયું ફ્યુઅલ સીટેન નંબર સાથે સંકળાયેલ છે? પેટ્રોલ, ડીઝલ, કોલસો, કેરોસીન. તો તેનો સાચો જવાબ છે ડીઝલ. ડીઝલ એટલે યાદ રાખવાનું ડીસી. અને પેટ્રોલ માટે ઓક્ટેન નંબર. આઉટસાઇડ માઇક્રોમીટરમાં બેવેલ્ડ ગ્રેજ્યુએટેડ સ્લીવનું નામ શું છે? એનવિલ, બેરલ, સ્પિન્ડલ, થિમ્બલ. તો તેનો સાચો જવાબ છે થિમ્બલ. આઉટસાઇડ માઇક્રોમીટરમાં શૂન્ય સેટિંગ કરવા માટે કયા સ્પેનરનો ઉપયોગ થાય છે? હુક સ્પેનર, રિંગ સ્પેનર, ડબલ એન્ડેડ સ્પેનર, એડજસ્ટેબલ સ્પેનર. તો તેનો સાચો જવાબ છે હુક સ્પેનર. ફ્લાયવ્હીલના વારપેજને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? છરી, લાકડાનું પાટિયું, સ્ટીલની ફૂટપટ્ટી, મેટલ શીપ. લાકડાનું પાટિયું, મેટલ શીપ, સ્ટ્રેટ એજ, ફિલર એજ, ગેજ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી. નેક્સ્ટ, બેટરીની ક્ષમતા કઈ રીતે દર્શાવવામાં આવે છે? એમ્પિયર અવર રેટિંગ, વોલ્ટેજ અવર રેટિંગ, એમ્પિયર રેટિંગ, વોલ્ટેજ રેટિંગ. તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એમ્પિયર અવર રેટિંગ. વારે વારે પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો દરેક એક્ઝામમાં. હાઇડ્રોમીટરના ફ્લોટિંગ લેવલ વડે બેટરી ચાર્જિંગનો દર કેટલો દર્શાવે છે? ડિસ્ચાર્જ, 1/4 ચાર્જ, 1/2, 1/4 ચાર્જ, ફૂલ ચાર્જ. તો તેનો સાચો જવાબ છે ફૂલ ચાર્જ. નેક્સ્ટ, ડાયનેમો કઈ પરિસ્થિતિમાં બેટરીને ચાર્જ કરે છે? લો એન્જિન સ્પીડ, લો એન્જિન ટોર્ક, હાઈ એન્જિન સ્પીડ, હાઈ એન્જિન ટોર્ક. તો તેનો સાચો જવાબ છે હાઈ એન્જિન સ્પીડમાં ડાયનેમો બેટરીને ચાર્જ કરે છે. ટાયરમાં હવા માટે કયો ગેજ વપરાય છે? વાયર ગેજ, ફિલર ગેજ, વેક્યુમ ગેજ, પ્રેશર ગેજ. તો પ્રેશર ગેજ વપરાય છે. નેક્સ્ટ, કોમ્યુટેટરનો રનઆઉટ ચેક કરવા કયું સાધન વપરાય છે? ગ્રોવલર, મલ્ટીમીટર, ડાયલ ગેજ, વર્નિયર કેલિપર. તો તેનો સાચો જવાબ છે ડાયલ ગેજ. નેક્સ્ટ, ગેસ ટર્બાઇન ક્યાં વપરાય છે? કાર, લાઇટ મોટર વાહન, ટુ વ્હીલર, એરક્રાફ્ટ. તો તેનો સાચો જવાબ છે એરક્રાફ્ટ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ઉત્સર્જન નિયંત્રણ પ્રણાલીમાં ઈજીઆરનું ટૂંકું નામ શું છે? ઉત્સર્જન નિયંત્રણ પ્રણાલીમાં ઈજીઆરનું ટૂંકું નામ છે એક્ઝોસ્ટ ગેસ રીસર્ક્યુલેશન. એક્ઝોસ્ટ ગેસ રીસર્ક્યુલેશન. નેક્સ્ટ, વાલ્વ દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? વાલ્વ સ્પ્રિંગ કોમ્પ્રેસર, પિસ્ટન રિંગ કોમ્પ્રેસર, પિસ્ટન રિંગ એક્સપેન્ડર, પિસ્ટન રિંગ ગ્રુવર. તો તેનો સાચો જવાબ છે વાલ્વ સ્પ્રિંગ કોમ્પ્રેસર. રનિંગ ડીઝલ એન્જિનમાં બળતણ વિતરણની માત્રા કેવી રીતે બદલાય છે? પ્લન્જર દ્વારા, કંટ્રોલ સ્લીવ દ્વારા, કંટ્રોલ રેક દ્વારા, ઇન્જેક્શન દ્વારા. તો કંટ્રોલ રેક દ્વારા. નેક્સ્ટ, ડીઝલ મશીન હેન્ડલ કરવા માટે કઈ સલામતી સાવચેતી રાખવી જોઈએ? યોગ્ય સ્નિગ્ધતા એટલે કે ચીકાશવાળું ઓઇલ વાપરવું, ફક્ત ફરતા ભાગોમાં સેફગાર્ડ દૂર કરવા, રિપેર કરવા માટે તેલ ગ્રીસવાળો હાથ વાપરવો, લૂઝ માઉન્ટિંગ સાથે ડીઝલ એન્જિન વાપરતા. તેનો સાચો જવાબ છે ફરતા ભાગોમાં સેફગાર્ડ દૂર કરવા. એના પછી વાત કરીશું વર્કશોપમાં કયા પ્રકારના યાંત્રિક જોખમો રહેલા છે? તો તેનો સાચો જવાબ છે અનગાર્ડ મશીનરી. નેક્સ્ટ, કોમ્પોનન્ટમાં અંદરની બાજુ આંટા પાડવા માટે કમ્પોનન્ટ એટલે કે કોઈ પણ વસ્તુમાં અંદરની બાજુ આંટા પાડવા માટે કયું ટૂલ વપરાય છે? તો તેનો સાચો જવાબ છે ટેપ. અને જો બહારની બાજુ આંટા પાડવા માટે ડાઈ.
એના પછી વાત કરીશું મશીન ઉપર ડ્રીલનો કયો ભાગ ફિટ કરવામાં આવે છે, તો મશીન ઉપર ડ્રીલનો કયો ભાગ, તો શેક. ફ્લાયવ્હીલ પર મળતા પાવરને શું કહેવામાં આવે છે, તો BHP. એના પછી એનું પૂરું નામ છે બ્રેક હોર્સ પાવર. ફ્યુલનું અપૂર્ણ કમ્બશન શેના લીધે થાય છે, તો ખોટું ઇન્જેક્શન ટાઈમિંગ, ખામીયુક્ત ઇન્જેક્ટર, ખામીયુક્ત FIP. તો તેનો સાચો જવાબ છે ઉપરોક્ત તમામ. એના પછી વાત કરીશું એન્જિન પર લગાવેલ ટર્બો ચાર્જર ખાલી જગ્યામાં મદદરૂપ થાય છે ઓછો ફ્યુલ બર્ન કરવા, વધુ ફ્યુલ બર્ન કરવા, એન્જિન પાવર જાળવી રાખવા, એન્જિન પાવર ઘટાડવા. તો તેનો સાચો જવાબ છે વધુ ફ્યુલ બર્ન કરવા. એના પછી વાત કરીશું ડિટોનેશનના લીધે એન્જિનમાં કોઈ સાઉન્ડ સંભળાતો નથી, એન્જિનમાં નોકિંગ સાઉન્ડ સંભળાય છે, એન્જિનમાં નોર્મલ કમ્બશન થાય છે, એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે B. એના પછી વાત કરીશું લુબ્રિકેન્ટનું મુખ્ય કાર્ય. લુબ્રિકેન્ટના સ્તર પર મૂવિંગ સરફેસ વચ્ચે મહત્તમ સંપર્ક મેળવવા, સંપર્કમાં રહેલી બે મૂવિંગ સરફેસ વચ્ચે ઘર્ષણ ઘટાડવા, ઘર્ષણના કારણે મૂવિંગ પાર્ટમાં ઉત્પન્ન થતી ગરમી છૂટી પાડવા, મૂવિંગ પાર્ટ્સ વચ્ચે પ્રતિકાર પૂરો પાડવા. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન B. એના પછી વાત કરીશું ઓઇલ પંપ ખાલી જગ્યા પ્રકારના હોય છે, તો ઓઇલ પંપ જે છે 4 પ્રકારના છે. કયા કયા છે, તો ટ્રોકોઇડ ટાઈપ, ઇન્ટરનલ ટાઈપ, એક્સટર્નલ, ગિયર ટાઈપ. એના પછી વાત કરીશું પ્રેશર કેપ ખાલી જગ્યામાં હોય છે, પ્રેશર કેપમાં ખાલી જગ્યા હોય છે. તો તેનો સાચો જવાબ છે માત્ર પ્રેશર વાલ્વ, વેક્યુમ વાલ્વ હોય છે. ઓપ્શન C સાચો જવાબ છે. એના પછી વાત કરીશું સિલિન્ડરમાં ફ્યુલના કમ્બશન દરમિયાન આશરે ખાલી જગ્યા જેટલું તાપમાન ઉત્પન્ન થાય છે. તો તેનો સાચો જવાબ છે 2200 સેલ્સિયસ. ચેઇન ડ્રાઈવને ખાલી જગ્યા પણ કહે છે, તો સ્પોકેટ ડ્રાઈવ. મોસ્ટ IMP પ્રશ્ન છે મિત્રો. સિલિન્ડર હેડમાં ખાલી જગ્યાના સર્ક્યુલેશન માટે પેસેજ એટલે કે રસ્તો હોય છે, તો ઓઇલ વોટર માટે, ઓઇલ અને વોટર માટે. એનો સાચો જવાબ છે ઓપ્શન C. ખાલી જગ્યા સેટ કરવા માટે વાલ્વ ટાઈમિંગનો સંદર્ભ લેવામાં આવે છે, તો IC એન્જિનમાં પિસ્ટન અને ફ્લાયવ્હીલની મૂવમેન્ટના સંદર્ભમાં વાલ્વનું ઓપનિંગ અને ક્લોઝિંગ કરવા માટે વાલ્વ ટાઈમિંગનો સંદર્ભ લેવામાં આવે છે. ક્રેન્ક શાફ્ટ ખાલી જગ્યા સાથે સંબંધિત છે, તો ક્રેન્ક શાફ્ટ જે છે ટોર્ક અને ફ્લાયવ્હીલ સાથે સંબંધિત છે. એના પછી વાત કરીશું ક્રેન્ક શાફ્ટ સહન કરી શકે છે, ક્રેન્ક શાફ્ટ સહન કરી શકે છે. તો તેનો સાચો જવાબ છે માત્ર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ અને પિસ્ટન અને કનેક્ટિંગ રોડ દ્વારા ઇમ્પેક્ટ ફોર્સ. ઓપ્શન D સાચો જવાબ છે. કનેક્ટિંગ રોડનો ખાલી જગ્યા એન્ડ છેડો ફોસ્ફરસ બ્રોન્ઝ બુશ વડે ફિટ કરેલો હોય છે, તો સ્મોલ. મોટાભાગે બ્લો ગેસ ખાલી જગ્યા ગેસ હોય છે, તો HC. DC સ્ટાર્ટર મોટર ખાલી જગ્યા પ્રકારની હોય છે, તો તેનો સાચો જવાબ છે સિરીઝ, શન્ટ અને કમ્પાઉન્ડ. સાચો ઓપ્શન D સાચો જવાબ છે. મરીન એન્જિન ખાલી જગ્યા હોય છે, તો માત્ર પેટ્રોલ એન્જિન, માત્ર ડીઝલ એન્જિન, તો બંને પ્રકારના હોય છે પેટ્રોલ અને ડીઝલ. ઓપ્શન C સાચો જવાબ છે. 2 સ્ટ્રોકમાં પિસ્ટન પર ઊંચું પ્રેશર અને ખાલી જગ્યા સ્ટ્રોકમાં પિસ્ટન પર અવરોધ ઉત્પન્ન થાય છે, તો પાવર સ્ટ્રોકમાં પિસ્ટન ઉપર ઊંચું પ્રેશર અને કમ્પ્રેશન સ્ટ્રોકમાં પિસ્ટન પર અવરોધ ઉત્પન્ન થાય છે. ઓપ્શન B સાચો જવાબ છે. આઇડલિંગ અને મેક્સિમમ સ્પીડ વચ્ચેની કોઈ પણ સ્પીડ જાળવી રાખવા કઈ ડિવાઇસનો ઉપયોગ થાય છે, તો તેનો સાચો જવાબ છે ગવર્નર. એના પછી વાત કરીશું ફ્યુલમાં સલ્ફરની હાજરીને લીધે એન્જિનમાં કોરોઝન ખાલી જગ્યા થાય છે, તો વધે છે. ઓઇલ પંપ ખાલી જગ્યા પ્રકારના હોય છે, તો રોટર, ગિયર અને વેન ટાઈપના હોય છે. ઓપ્શન D સાચો જવાબ છે. ઓટોમેટિક એમિશનમાં ઓક્સિડેશન અથવા તો કમ્બશન માટે વધારાની જગ્યાને ખાલી જગ્યા કહે છે, તો તેનો સાચો જવાબ છે કેટેલાઇટિક કન્વર્ટર. ઓઇલ પંપને કયા લગાવવામાં આવેલો છે, તો ક્રેન્ક કેસ પર. એના પછી વાત કરીશું, સોરી મિત્રો,
એના પછી વાત કરીશું એન્જિનમાં ઇનડાયરેક્ટ કુલિંગના સંદર્ભમાં ખાલી શું હોય છે, અથવા તો એન્જિનના ઇનડાયરેક્ટ કુલિંગના સંદર્ભમાં હોય છે, તો તેનો સાચો જવાબ છે માત્ર વોટર કુલિંગ. પિસ્ટન સાથે ક્રેન્ક પિનને શેના વડે જોડવામાં આવે છે, તો કનેક્ટિંગ રોડ સાથે. ફાઇલ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે, તો ફાઇલ જે છે હાઈ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. એન્જિનના કયા ભાગ દ્વારા પાવર સ્ટ્રોક દરમિયાન એન્જિનનો સંગ્રહ થાય છે, તો ફ્લાયવ્હીલ. એના પછી વાત કરીશું 46મા નંબરમાં ટેમ્પરિંગમાં મેટલની બ્રિટલનેસ ઘટાડીને ટફનેસ વધારવી. ટેપ વડે ખાલી જગ્યા આંટા પાડી શકાય છે, તો ઇનસાઇડ. આઉટસાઇડ માટે ડાઈ વપરાય છે. એન્જિનમાં ખાલી જગ્યા પ્રકારના નોઝલનો ઉપયોગ થાય છે, તો 6 ટાઈપના. નીચેનામાંથી કયો સ્ક્રેપરનો પ્રકાર નથી, તો રેક્ટેન્ગ્યુલર. એના પછી વાત કરીશું સ્મૂથ વર્કિંગ માટે ફાઇલના હેન્ડલને ક્યાં ફિટ કરવામાં આવે છે, તો ટેગમાં. કનેક્ટિંગ રોડ કયા મટીરિયલમાંથી બનેલો છે, કનેક્ટિંગ રોડ છે ફોર્જ સ્ટીલમાંથી. એના પછી એન્જિનમાં સંપમાંથી ઓઇલ ખેંચવા માટે ઓઇલ પંપ ફિટ કરેલ હોય તો તે ઓઇલને તુરંત ક્યાં મોકલે છે, તો ઓઇલ ફિલ્ટર. એન્જિનમાં સંપમાંથી ઓઇલ ખેંચવા માટે ઓઇલ પંપ ફિટ કરેલ હોય તે ઓઇલને તુરંત ક્યાં મોકલે છે, ઓઇલ ફિલ્ટરમાં. એના પછી વાત કરીશું સીટ વાયર ગેજ વડે શું માપી શકાય છે, તો થિકનેસ. એના પછી વાત કરીશું એન્જિન વાલ્વને ખાલી જગ્યા વડે ક્લોઝ કરવામાં આવે છે, તો વાલ્વ સ્પ્રિંગ દ્વારા. જો થર્મોસ્ટેટ વાલ્વ ક્લોઝ પોઝિશનમાં રહી જાય તો શું થશે, તો એન્જિન ઓવરહીટ થશે. એના પછી વાત કરીશું કયા પ્રકારના એન્જિનમાં સમાન સંખ્યામાં સિલિન્ડર માટે ક્રેન્કશાફ્ટની લંબાઈ મહત્તમ હોય છે, તો તેનો સાચો જવાબ છે ઇનલાઇન એન્જિન. ઓવરલેપિંગ પીરિયડ દરમિયાન અને એક્ઝોસ્ટ વાલ્વ ખાલી જગ્યા હોય છે, તો ઓપન હોય છે. લાઈવ ઇલેક્ટ્રિક વાયર માટે કયું ફાયર એક્સ્ટિંગ્વિશર અનુકૂળ છે, તો CTC ફાયર એક્સ્ટિંગ્વિશર. બેટરીની પોઝિટિવ પ્લેટ લીડ પેરોક્સાઇડ અને નેગેટિવ પ્લેટ છે લીડ એન્ટીમનીની ભરેલી હોય છે. જે રિવર્સ વોલ્ટેજ જંકશન બ્રેકડાઉન થયા ત્યારે ખાલી જગ્યા કહે છે હાઈ વોલ્ટેજ કહે છે. એના પછી વાત કરીશું આર્ક વેલ્ડિંગમાં કયા મશીન વડે AC સપ્લાયને DC સપ્લાયમાં ફેરવવામાં આવે છે, તો તેનો સાચો જવાબ છે રેક્ટિફાયર. એન્જિનમાં ખાલી જગ્યાનો ઉપયોગ કરીને 20% થી 30% જેટલો પાવર મેળવી શકાય સુપરચાર્જરની મદદથી. ડીઝલ એન્જિનને ખાલી જગ્યા એન્જિન કહે છે, તો CI એન્જિન. ગ્લો પ્લગને ખાલી જગ્યામાં ફિટ કરેલા હોય છે, તો ડાયરેક્ટ ઇન્જેક્શન સિસ્ટમમાં. ડીઝલ એન્જિનમાં કમ્પ્રેશન સ્ટ્રોકમાં કેટલા ડિગ્રી પહેલાં TDCમાં ફ્યુલ ઇન્જેક્ટ થશે, તો 23 ડિગ્રી. એના પછી વાત કરીશું પેટ્રોલ એન્જિન કરતાં ડીઝલ એન્જિન ખાલી જગ્યાનું ઉત્સર્જન વધુ કરે છે, તો તેનો સાચો જવાબ છે હાઇડ્રોકાર્બન અને CO કાર્બન મોનોક્સાઇડ. ડીઝલનો ઓક્ટેન નંબર કેટલો હોય છે, તો ડીઝલનો ઓક્ટેન નંબર છે 35 થી 65. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ઇંધણની નિમ્ન ગુણવત્તાને કારણે દહન સમયે ડીઝલ એન્જિનના સિલિન્ડરમાં અવાજ ઉત્પન્ન થાય છે, જેને ખાલી જગ્યા કહે છે, તો ઇંધણ આઘાત તરીકે ઓળખવામાં આવે છે. ગ્લો પ્લગ શું છે, તો ગ્લો પ્લગ છે કમ્બશન ચેમ્બરમાં સ્ક્રૂ વડે લગાવવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગવર્નર એ ખાલી જગ્યા સંવેદનશીલ સાધન હોય છે, તો ગતિ માટેનું છે, ગતિને વધઘટ કરે છે. એન્જિનમાં ગવર્નરનું કાર્ય શું છે, તો એન્જિનમાં ગતિ જાળવી રાખવાનું કામ છે. એના પછી વાત કરીશું ડીઝલ એન્જિનમાં ઉચ્ચતમ કોમ્પ્રેશન રેશિયો કેટલો હોય છે, તો 22:1. ડીઝલ એન્જિનમાં નિમ્ન કોમ્પ્રેશન રેશિયો કેટલો હોય છે, 14:1. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, આ વારે વારે પૂછાય છે કોમ્પ્રેશન રેશિયોના. નીચેનામાંથી કયો એક ડીઝલ એન્જિન એક્ઝોસ્ટ સિસ્ટમનો ભાગ નથી, તો તેનો સાચો જવાબ છે સાયલેન્સર. ઠંડી મોસમમાં ડીઝલ એન્જિન ચાલુ કરવામાં શેના કારણે મુશ્કેલી પડે છે, તો કોમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન ઠંડા સિલિન્ડર બ્લોકમાં મહત્તમ જવાના કારણે. એના પછી વાત કરીશું ડીઝલ સાયકલને અન્ય ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે, તો અચળ દબાણ કોન્સ્ટન્ટ પ્રેશર સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. પેટ્રોલ એન્જિનને ડીઝલ સાયકલને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે, તો અચળ દબાણ પ્રેશર. એ રીતે વાત કરીશું
5Sના સંદર્ભમાં સેટન એટલે કે સ્ટોન ખાલી જગ્યા સેટ ઇન ઓર્ડર ને કારણે શેમાં વધારો થાય છે? તો ઉત્પાદકતામાં. એના પછી વાત કરીશું પ્રોડક્ટની ગતિશીલતા દર્શાવવા માટે કયા ટૂલનો ઉપયોગ થાય છે? તો પ્રોસેસ ફ્લો ચાર્ટનો ઉપયોગ થાય છે. રેડિયલ ક્લિયરન્સ ચકાસવા માટે કયો ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે? તો ફિલર ગેજનો ઉપયોગ થાય છે. વાલ્વ સીટ અને કમ્બશન ચેમ્બરની ચારે બાજુ જમા થયેલ કાર્બનને દૂર કરવા શેનો ઉપયોગ થાય છે? તો વાયર બ્રશનો ઉપયોગ થાય છે. એના પછી પિસ્ટનના નિમ્નતમ ભાગને શું કહેવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે સ્કર્ટ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે પિસ્ટન રિંગ કયા મટીરિયલમાંથી બનેલી છે? તો કાસ્ટ આયર્નમાંથી બનેલી છે. એના પછી વાત કરીશું ક્રેન્ક શાફ્ટના પાછળના છેડે શું લગાવવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ફ્લાયવ્હીલ. એન્જિનના લુબ્રિકેશન માટે સામાન્ય રીતે કયા ઓઇલ પંપનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે ગિયર પંપ. એના પછી વાત કરીશું તૂટેલા સ્ટડ દૂર કરવાની પદ્ધતિનું નામ શું છે? તો માર્કિંગ ડ્રીલ હોલ પદ્ધતિ. એના પછી વાત કરીશું કયા પ્રકારના પોર્ટેબલ ડ્રિલિંગ મશીનને વેરિયેબલ ગતિ હોય છે? તો હેવી ડ્યુટી ઇલેક્ટ્રિક હાર્ડ ડ્રિલ. ડ્રિલ બીટનો કયો ભાગ ડ્રિલિંગ મશીન સ્પિન્ડલના સ્લોટમાં બંધ બેસે છે? તો ટેંગ. નેક્સ્ટ હેન્ડ ટેપ કયા મટીરિયલમાંથી બનેલી હોય છે? તો હાઈ સ્પીડ સ્ટીલમાંથી બનેલી હોય છે. ગ્રુવમાં કયો નટ નાયલોનની રિંગ સાથે હોય છે? તો સેલ્ફ લોકિંગ નટ. ઇઝી ફિક્સિંગ અને રિમૂવિંગ કરવા માટે કઈ કી વપરાય છે? તો ગીવ હેડ કી. એના પછી વાત કરીશું શાફ્ટમાં હબ સ્લાઇડને અક્ષીય રીતે કરતી વખતે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો ફેધર કી. એના પછી વાત કરીશું ટેપર્ડ શાફ્ટ ફિટિંગ માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો વુડરફ કી. કયા પ્રકારના ફિટમાં મેક્સિમમ સાઇઝ હોલ અને મિનિમમ શાફ્ટ સાઇઝ શાફ્ટ હશે? તો ક્લિયરન્સ ફિટમાં. લાકડું અને ચામડાના ફાઇલિંગ માટે કયા પ્રકારના ફાઇલનો ઉપયોગ થાય છે? તો રાજપકટ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, વારે પૂછાયેલો છે. બેન્ચ ગ્રાઇન્ડર પર કામ કરતી વખતે સ્મોલ જોબ કેવી રીતે પકડી રાખશો? તો જોબને પ્લાયરથી પકડો. નેક્સ્ટ ટૂલ પોસ્ટ અને ગ્રાઇન્ડિંગ વ્હીલ વચ્ચે ભલામણ કરેલ ગેપ કેટલી હોય છે? તો 2 mm. મશીન સ્પિન્ડલમાંથી ડ્રીલ અને સોકેટને દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ડ્રિફ્ટ અને હેમરનો ઉપયોગ થાય છે. જે મશીન સ્પિન્ડલમાંથી જે ડ્રીલ અને જે તમારું સોકેટ છે એને દૂર કરવા માટે તમારે ડ્રિફ્ટ અને હેમરનો ઉપયોગ થાય છે. એના પછી વાત કરીશું 6 mm થી 12 mmના હોલને ડ્રીલ કરવા કયા ડ્રિલિંગ મશીનનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે બ્રેસ્ટ ડ્રીલ મશીન. મોસ્ટ આઈએમપી છે. એના પછી વાત કરીશું વેવ સેટ એક્સો બ્લેડની પીચ કેટલી હોય છે? તો 0.8 mm. નેક્સ્ટ મટીરિયલમાં કટિંગ એજના પેનિટ્રેશનમાં કયો એંગલ મદદરૂપ થાય છે અથવા તો કરે છે? તો તેનો સાચો જવાબ છે ક્લિયરન્સ એંગલ. એના પછી વાત કરીશું કયા ટેપના છેડે 20 ડિગ્રી ચેમ્ફર સેટ કરવામાં આવે છે? તો પ્લન્જર ટેપ. લીડ એસિડ બેટરીમાં પોઝિટિવ પ્લેટ કયા મટીરિયલમાંથી બનેલી હોય છે? તો લીડ પેરોક્સાઇડ. 103માં વ્યવસાયી સ્વાસ્થ્ય અને સલામતીનો હેતુ શું છે? તો તેનો સાચો જવાબ છે ગેરહાજરીમાં ઘટાડો કરવો. નોર્મલાઇઝિંગમાં ક્વેન્ચિંગ મીડિયા કયું છે? તો ખુલ્લી હવા. બાહ્ય ડ્રાઇવિંગ ગિયરમાં ચાલતા ગિયર મેશિંગના પરિભ્રમણની દિશા શું હોય છે? તો વિરુદ્ધ દિશામાં. એના પછી વાત કરીશું મેટ્રિક આઉટસાઇડ માઇક્રોમીટરની ઓછામાં ઓછી ગણતરી લઘુત્તમ માપ શક્તિ કેટલી હોય છે? તો તેનો સાચો જવાબ છે 0.01 mm. 0.01 mm. સ્ટીરિંગ સિસ્ટમમાં ટોર્ક કોણ વધારે છે? તો ગિયર બોક્સ. એના પછી વાત કરીશું ગિયર બર્ડન ગેજનો ઉપયોગ શું છે? તો તેનો સાચો જવાબ છે દબાણ માપવા માટે બર્ડન ગેજનો ઉપયોગ. ઇલેક્ટ્રિકલ સર્કિટમાં એમીમીટર દ્વારા શું માપવામાં આવે છે? તો કરંટ માપવામાં આવે છે. 109માં સાચો જવાબ છે સી.
કયા પ્રકારની કુલિંગ સિસ્ટમમાં ઠંડકનો દર ઘણો ઓછો હોય છે? તો થર્મોસાઇફન સિસ્ટમમાં. એના પછી વાત કરીશું પંપ સર્ક્યુલેશન કુલિંગ સિસ્ટમમાં વોટર પંપ કેવી રીતે ડ્રાય કરે છે? તો બેલ્ટ દ્વારા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, CRDI એન્જિનમાં ફ્યુલ સિસ્ટમમાં વધુ પડતું દબાણ ક્યાં પાછું આવે છે? તો બળતણ ટાંકીમાં પાછું આવે છે. ઓપ્શન સી સાચો જવાબ છે. એના પછી વાત કરીશું કઈ સિસ્ટમમાં સંચયક એટલે કે એક્યુમ્યુલેટરનો ઉપયોગ થાય છે? તો સ્ટાર્ટિંગ સિસ્ટમમાં. પોઝિટિવ ક્રેન્કકેસ વેન્ટિલેશનમાં ક્યાં ફિટ કરવામાં આવે છે? તો એન્જિન બ્રેધર અને એર ક્લીનરમાં ઉપયોગ થાય છે. સ્ટ્રક્ચર અને મશીન ટૂલ નિર્માણ માટે કયા નટનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે એક્ઝોગોનલ નટનો ઉપયોગ થાય છે. કયું એન્જિન હેન્ડ ક્રેકિંગ અપનાવે છે? તો નાનું એન્જિન. ટેપેટ ક્લિયરન્સ ચકાસવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ફિલર ગેજનો ઉપયોગ થાય છે. પિસ્ટન બોસના નીચેના ભાગને શું કહેવામાં આવે છે? તો પિસ્ટનનો સ્કર્ટ. પિસ્ટન પિન કયા મટીરિયલમાંથી બનેલી છે? નિકલ ક્રોમિયમ સ્ટીલમાંથી બનેલી હોય છે. એના પછી 120મા નંબરનો પ્રશ્ન છે પિસ્ટનનો વ્યાસ શોધવા માટે વપરાતું મેજરિંગ સાધન કયું છે? તો આઉટસાઇડ માઇક્રોમીટર. એના પછી વાત કરીશું કનેક્ટિંગ રોડના મોટા એન્ડમાં કયા પ્રકારની બેરિંગ ફિટ કરવામાં આવે છે? તો શેલ બેરિંગ. કયા ભાગને ફોર્સ ફીડ એન્જિન કુલિંગ સિસ્ટમમાં પાણીનું પરિભ્રમણ કરવાની ફરજ પડે છે? તો તેનો સાચો જવાબ છે પંપ. કયું ઉપકરણ ઓઇલ સમ્પમાંથી તેલ ચૂસે છે? તો પંપ. એના પછી વાત કરીશું લુબ્રિકન્ટનો મુખ્ય હેતુ શું છે? તો ઘર્ષણ ઓછું કરવું. ઇનલેટ મેનિફોલ્ડ ઉત્પાદન માટે સામાન્ય રીતે કયું મટીરિયલ વપરાય છે? તો એલ્યુમિનિયમ એલોય. તો મિત્રો આ વિડીયોમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન 125ની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મિત્રો 6000+ MCQ જે છે એ તમને PDF પણ તમને મળી જશે ટેલિગ્રામ ચેનલમાં. જેમ વિડીયો બનતા રહેશે એમ તમને PDF મળી જશે. 3000 MCQની તો PDF આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી જ છે. હવે બીજા 3000 MCQ ટેકનિકલ જે પ્રશ્નો છે એના માટેની PDF પણ તમને ટેલિગ્રામ ચેનલમાં ટૂંક સમયમાં મળી જશે.